અમદાવાદમાં સરખેજમાં આવેલ એલજે કોલેજમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે। કોલેજના સિક્યોરિટી ગાર્ડ અને તેના મિત્ર સહિત 5ની આ સમગ્ર મામલે ધરપકડ કરવામાં આવી। કોલેજમાં સિક્યોરિટી ગાર્ડની કેબિનમાં દારૂની મહેફિલ ચાલતી હતી અને નવરાત્રિના ચેકિંગ દરમિયાન આ દારૂની મહેફિલ ઝડપાઈ છે। સિક્યોરિટી ગાર્ડ અને તેના મિત્રો દારૂની મહેફિલ માણી રહ્યા હતા। સરખેજ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી અને તપાસ શરૂ કરી। તો સરખેજમાં આવેલું એલજે કેમ્પસ અને એલજે કેમ્પસના સિક્યોરિટી ગાર્ડ તેમની કેબિનમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને હાલ નવરાત્રિનો પર્વ ચાલતો હોવાથી પોલીસ તરફથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને આ ચેકિંગ દરમિયાન જ જ્યારે એલજે કોલેજમાં તપાસ કરવામાં આવી તો આ તમામ સિક્યોરિટી ગાર્ડ્સ દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપાયા છે। તો કોલેજના જ સિક્યોરિટી ગાર્ડ્સ આવી રીતે દારૂની મહેફિલ માણતા હોય તો ચોક્કસથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓની સુરક્ષા અંગે સવાલો ઊભા થાય છે અને આ લોકો પોતે જ દારૂ પીતા હોય, દારૂની મહેફિલ કોલેજમાં જ માણતા હોય તો તેઓ તેમની ફરજ કેવી રીતે બજાવે તે પણ ચોક્કસથી સવાલ થઈ રહ્યા છે। આપને જણાવી દઈએ, અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી આ એલજે કોલેજ છે। એલજે કેમ્પસ અંતર્ગત વિવિધ એલજેમાં કોલેજો આવેલી છે અને આ જ કોલેજમાં તેના સિક્યોરિટી ગાર્ડ્સ દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપાયા છે। પોલીસ ચેકિંગમાં હતી। નવરાત્રિ દરમિયાન પોલીસનો બંદોબસ્ત હોય છે અને તેને લઈને જ હવે આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।